તો ગાઈસ આજે આપણે બનાવીશું પાલક મેથી ભાજીના મુઠિયા। તો અહીંયા મેં 1 કપ મેથીની ભાજી, મોટીવાળી મેથીની ભાજી, 1 કપ પાલકની ભાજી, 1 કપ જુવારનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ ચોખાનો લોટ અને 2 મોટી ચમચી બેસન લઈ લીધું છે। મારા ઘણા મિત્રોની સજેશન હતી કે હું વિડીયો ગુજરાતીમાં બનાવું, તો આજે હું વિડીયો ગુજરાતીમાં બનાવીશ। તો ચાલો હવે આપણે બનાવીએ મુઠિયા। હવે આપણે બંને ભાજી લઈ લઈશું અને એમાં બધા લોટ મિક્સ કરી દઈશું અને પછી આપણે એમાં મસાલા એડ કરીશું। આ મુઠિયા ખાવામાં તો ટેસ્ટી હોય જ છે, પણ સાથે સાથે હેલ્ધી પણ બહુ છે। તો ગાઈસ તમે પણ એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો। બધા લોટ એડ કર્યા પછી 1 મોટી ચમચી દહીં, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 1-1.5 ચમચી લીલા મસાલાની પેસ્ટ નાખીશું। આમાં લોટ હોય છે એટલે લીલો મસાલો થોડો વધારે જ નાખવો પડે છે। પછી નાખીશું અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડી હિંગ, 2 ચમચી જેગરી પાવડર અને 1 મોટી ચમચી તલ। તમે જેગરી પાવડરના ઓપ્શનમાં ખાંડ પણ લઈ શકો છો। આ રેસીપી તમે સવારે બ્રેકફાસ્ટમાં કે પછી સાંજે હળવા ડિનર માટે પણ ટ્રાય કરી શકો છો। હવે આપણે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું અને મોણ માટે 4 ચમચી તેલ। આ મિક્સરને હવે આપણે હાથથી બરાબર મિક્સ કરી દઈશું। આ મુઠિયામાં મેં જુવારના લોટનો યુઝ વધારે કર્યો છે અને ઘઉંના લોટનો ઉપયોગ એકદમ ઓછો કર્યો છે। તો તમે પણ આ માપથી એક વખત મુઠિયા બનાવીને જરૂર ટ્રાય કરજો। જો બધું એક સરખું મિક્સ થઈ ગયું છે, હવે એમાં આપણે જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને એનો સોફ્ટ લોટ તૈયાર કરી દઈશું। જરૂરિયાત મુજબ ધીમે ધીમે પાણી નાખતા જઈશું। હવે લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના હલકા હાથથી મુઠિયા વાળી દઈએ। ગાઈસ તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો। મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો। ઇડલીના કુકરને મેં 5 મિનિટ માટે પ્રી હીટ કરી લીધું છે। તો હવે આપણે મુઠિયા સ્ટીમ કરવા મૂકી દઈએ। મુઠિયા રેડી થઈ ગયા છે। હવે આપણે એને ચેક કરી લઈએ। એકદમ મસ્ત સ્ટીમ થઈ ગયા છે। મુઠિયાને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કર્યા છે। આ મુઠિયાને તડકો લગાવ્યા વગર પણ ઉપરથી સિંગ તેલ અને લીંબુ નાખીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। અમે તો ઓલમોસ્ટ આમ જ ખાઈએ છીએ અને જો બચી જાય તો પછી તડકો લગાવીને ખવાય છે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.